નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયમાં આપણે શેર મૂડી અને શેરના પ્રકારો પાઠનો અભ્યાસ કરતા હતા, જેમાં આપણે શેર એટલે શું અને શેરના પ્રકાર અંતર્ગત આજે પ્રેફરન્સ શેર વિશે અભ્યાસ કરશું. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ઇક્વિટી શેર ના પ્રકારોની વાત કરી હતી. પ્રેફરન્સ શેરનો સૌથી પહેલા અર્થ જોઈએ. જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતા પહેલા મૂડી પરત કરવાનો હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. આપણે ઇક્વિટી શેર અંતર્ગત વાત કરી હતી કે જે શેર પર ડિવિડન્ડ અને મૂડી પરત કરવામાં પ્રેફરન્સ શેર પછી હક પ્રાપ્ત થતો હોય એવા શેરને આપણે ઇક્વિટી શેર કહેતા હતા. અહીં જે શેર પર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા ડિવિડન્ડ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે, એટલે કે ઇક્વિટી શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવાની પહેલા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે. ઉપરાંત જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત કરવાની બાબતમાં પણ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત ચૂકવવામાં આવે છે. એટલે જે શેર પર કંપનીના નફામાંથી ડિવિડન્ડ ચૂકવવામાં અને શેર મૂડી પરત કરવામાં ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા હક પ્રાપ્ત થતો હોય તેને પ્રેફરન્સ શેર અથવા પસંદગીના શેર કહે છે. રાઈટ. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ. ડિવિડન્ડ. ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. ચાલો, ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને, પસંદગીના શેર હોલ્ડરોને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. બીજું, મૂડી પરત. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા મૂડી પરત મેળવવાનો હક હોય છે. જેવી રીતે ડિવિડન્ડ ચૂકવવામાં પ્રથમ હક પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે બધી જ જવાબદારીઓ, બધા જ પ્રકારના દેવાઓની ચૂકવણી કર્યા બાદ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા મૂડી પરત મેળવવાનો હક હોય છે. એટલે કે પ્રેફરન્સ શેર ધારકોને મૂડીની ચૂકવણી થાય પછી જ ઇક્વિટી શેર હોલ્ડરોને થાય. એટલે મૂડી પરત મેળવવામાં પણ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને હક પ્રાપ્ત થાય છે. મતાધિકાર. પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે. એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરો એવી બાબતમાં જ મતાધિકાર પ્રાપ્ત થશે જે બાબતો તેમના હિત સાથે સંકળાયેલી હોય. પ્રેફરન્સ શેર હોલ્ડરોની બાબતો સાથે જોડાયેલી બાબતોમાં જ એમને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થશે. એટલે આ બાબત આપણે બરાબર યાદ રાખશું કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર હોય છે. પસંદગી. સ્થિર, નિશ્ચિત આવક તેમજ મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર ખરીદવાનું પસંદ કરે છે. જે રોકાણકારો સ્થિર અને ચોક્કસ નિશ્ચિત આવક મેળવવા માંગતા હોય, મૂડીની સલામતી ઈચ્છતા હોય, ઓછું જોખમ ઉઠાવવા માંગતા હોય એવા રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદવાનું
પસંદ કરે છે, કારણ કે પ્રેફરન્સ શેરમાં ઇક્વિટી શેર કરતાં ઓછું જોખમ રહેલું છે. એટલે જે નાણાંની સલામતી છે, જે ચોક્કસ વળતર મેળવવાનો આશય રાખે છે અને ઓછું જોખમ ઉઠાવવા માગે છે, એવા રોકાણકારો પ્રેફરન્સ શેરમાં નાણાંનું રોકાણ કરતા હોય છે. બજાર ભાવ. આ શેરની બજાર કિંમત લગભગ સ્થિર રહે છે. જ્યારે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે જ તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. જો પ્રેફરન્સ શેરની બજાર કિંમતમાં ઝાઝો વધારો ઘટાડો થતો નથી, બજાર કિંમત લગભગ સ્થિર રહે છે. જ્યારે વ્યાજના માળખામાં એટલે કે વ્યાજના દરના માળખામાં કંઈ ફેરફાર થાય તો બજાર કિંમતમાં ફેરફાર થાય છે. એટલે પ્રેફરન્સ શેરની બજાર કિંમત એ વ્યાજના દરના માળખા સાથે સંબંધ ધરાવે. મોટાભાગે બજાર કિંમત લગભગ સ્થિર હોય છે. જ્યારે વ્યાજના દરમાં કે વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય ત્યારે તેની બજાર કિંમતમાં ફેરફાર થાય છે. જોખમનું પ્રમાણ. આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રથમ ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો હક હોવાથી જોખમનું પ્રમાણ ઓછું છે. સીધી બાબત છે કે ડિવિડન્ડ ચૂકવવામાં અને નાણાં પરત કરવામાં ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં પ્રેફરન્સ શેરને હક પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારના શેરમાં ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરોનું જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ચાલો રાઈટ. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાઓ અંતર્ગત આપણે ડિવિડન્ડની વાત કરી તો એમાં ડિવિડન્ડ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રાપ્ત થશે. મૂડી પરત કરવાની બાબતમાં પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રથમ પ્રાપ્ત થશે. પ્રેફરન્સ શેર હોલ્ડરોના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મતાધિકાર પ્રાપ્ત થશે, જે સ્થિર, નિશ્ચિત, મૂડીની સલામતી અને ઓછું જોખમ ઉઠાવવા માગે છે એવા વ્યક્તિઓ, એવા રોકાણકારો પ્રેફરન્સ શેરની પસંદગી કરશે. બજાર ભાવ મોટાભાગે સ્થિર રહે છે. વ્યાજના દરના માળખામાં ફેરફાર થાય તો બજાર ભાવમાં ફેરફાર થાય છે અને જોખમનું પ્રમાણ ઓછું હોય છે. પ્રેફરન્સ શેરના પ્રકાર. પ્રેફરન્સ શેરના બે પ્રકારો છે. 1956ના કંપની એક્ટની વાત કરીએ તો 1956ના કંપની ધારા પ્રમાણે જૂના સમયમાં પ્રેફરન્સ શેરના અલગ અલગ પ્રકારો હતા, જેવા કે ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ, રિડીમેબલ, ઇરરિડીમેબલ, પાર્ટિસિપેટ, નોટ પાર્ટિસિપેટિંગ, કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ વગેરે પ્રકારના પ્રેફરન્સ શેર કંપની બહાર પાડી શકતી હતી. પરંતુ નવા કંપની ધારા 2013 અનુસાર પ્રેફરન્સ શેરના મુખ્ય બે પ્રકારો છે. આપણે એ બે પ્રકારોની પણ અગાઉ વાત કરી દીધી છે. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. એટલે પ્રેફરન્સ શેરના મુખ્ય બે પ્રકાર: 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. હવે આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જોઈએ. આપણે બંને શેર વિશે અભ્યાસ કરી ગયા છીએ. એમના મોટા ભાગની બાબતોથી આપણે પરિચિત છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપણે એમને બરાબર ફરીથી એક વખત સમજી લઈએ. તો સૌથી પહેલાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને એમના મુદ્દાઓ. પહેલી બાબત, જરૂરિયાત. કેવી જરૂરિયાત માટે કંપની ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર એ બહાર પાડતી હોય છે. એટલે જરૂરિયાતની વાત કરીએ તો ઇક્વિટી શેર. શેર મૂડી બહાર પાડતી કંપનીને આ પ્રકારના શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. એટલે કે કોઈ પણ કંપની હોય એમને ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. ચાલો રાઈટ, એકદમ સરળ. દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, પ્રેફરન્સ શેર બહાર પાડવા જરૂરી નથી. ડિવિડન્ડનો દર. આપણે જાણીએ છીએ કે ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી, જ્યારે પ્રેફરન્સ શેર પર ચૂકવવાના ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. અધિકાર. કયા કયા અધિકારો પ્રાપ્ત થાય? તો ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સભામાં હાજર રહેવાનો,
મત આપવાનો, સંચાલકોને ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરોને આવા અધિકાર પ્રાપ્ત થતા નથી. એમને કયા અધિકાર પ્રાપ્ત થશે? તો માત્ર તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થશે. રોકાણકારો જોખમ લેવા તૈયાર હોય અને વધુ વળતર લેવા ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. જ્યારે નિશ્ચિત આવક, નાણાંનું રોકાણ, સલામત રોકાણ ઈચ્છતા રોકાણકારો આ પ્રકારના શેર પસંદ કરે છે. એટલે કે ઓછું જોખમ ઉઠાવવા માગતા રોકાણકારો પ્રેફરન્સ શેર ખરીદશે અને વધુ જોખમ ઉઠાવવા માગતા રોકાણકારો એ ઇક્વિટી શેર ખરીદશે. બજાર ભાવ ઇક્વિટી શેરના બજાર ભાવમાં વધઘટ થાય છે, જ્યારે પ્રેફરન્સ શેરના બજાર ભાવમાં સામાન્ય રીતે વધઘટ થતી નથી. આપણે ત્યારે પણ જોયું હતું કે જ્યારે વ્યાજદરના માળખામાં વધઘટ થશે ત્યારે જ પ્રેફરન્સ શેરના ભાવમાં વધઘટ થશે. મૂડી વૃદ્ધિ ઇક્વિટી શેર મૂડીમાં હકના શેર તેમજ બોનસ શેરને કારણે મૂડીમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણ્યું હતું કે બીજા વધારાના લાભો પણ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે, મળે છે, જેમાં હકના શેર, બોનસ શેર એમનો સમાવેશ થાય. તો આ હકના શેર અને બોનસના શેરને કારણે ઇક્વિટી શેર ધારકોની મૂડીમાં વૃદ્ધિ થશે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કોઈ આવા લાભ પ્રાપ્ત થતા નથી, એટલે મૂડીમાં વૃદ્ધિ થતી નથી. તો આજે આપણે પ્રેફરન્સ શેર વિશેની બાબતોનો અભ્યાસ કર્યો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના તફાવતનો અભ્યાસ પણ કર્યો. આગળની બાબતોનો અભ્યાસ આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરશું.